આ બાઇકના વાઇઝર ઉપર શું લખાવું એના માટે કોમેન્ટ કરજો. જેના માટે સૌથી વધારે કોમેન્ટ આવશે એ આપણે લખાઈ દઈશું. અને આપણી નંબર પ્લેટ જે છે ને 24 નંબર છે. તો જુઓ ગાઈસ, હું નેક્સ્ટ ટાઈમ રણું જાઉં તો મારી જોડે આ બાઇક હશે અને આરું હેલ્મેટ પહેરેલું હશે. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આ વ્લોગ બાઇક રિવીલ થઈ ગયું એના પછી પહેલો વ્લોગ કરી રહ્યો છું. અને તમને પ્રોપરલી બાઇક નહોતું દેખાડ્યું તો આજે તમને બાઇકનો આખું લુક દેખાડશું. તો એના પહેલાં વાત કરી લઉં કે આપણા બાઇકમાં મોડિફિકેશન કરવાનું છે. તો જોઈ લો, આ ટાઈપનું આપણું બાઇક છે. તો એમાં બહુ મોડિફિકેશન કરવાનું થશે, બહુ ટાઈપનું ઘણું બધું રેપ ને આ બધું, હે ને સચિન? તો જોઈ લો તમે, તો આખું બાઇક દેખાડી દઉં. લુક જુઓ તમે બાઇકનો. બસ મોડિફિકેશનમાં લઈ જવાનું છે. ઓલરેડી ટેલ ટાઈડી અને વાઇઝર મોડિફિકેશન થયેલું જ છે. બાકી ઘણું બધું બાકી છે. અહીં કણ કાઉલ પણ લગાવવાનું છે. કેટલા વાળા? હા, આ કેરલાથી ઇમ્પોર્ટ કરાયેલું. આ વાઇઝર ગાઈસ અહીં કણ નથી મળતું. તો જુઓ વાઇઝર કેવું લાગે છે, આખું ડિફરન્ટ છે ને બધા બાઇક કરતા. જોઈ લો ગાઈસ, હવે મોડિફિકેશનમાં શું શું થશે એનો કોઈ આઈડિયા નથી, પણ મોડિફિકેશનની શોપ ઉપર જશું પછી બધું પ્લાનિંગ કરશું. અને નેક્સ્ટ બીજ ઉપર રણુજા આ બાઇક લઈને આવવાનું છે, હે ને સચિન? મજા આવશે. RC 390 પછી તો ગાઈસ બહુ મજા આવશે. ઘણું બધું કામ ચાલુ જ છે. અને રેસનું બધા કહેતા હતા, રેસમાં જાઓ કે નહીં જાઓ? હવે આવી જાવ કે રેસ કરવા. 250 વાળા ને 390 વાળા કહેતા હતા ને કે આવી જાવ મારી, કે અમારી આ બાઇક છે ને હવે આવી જાવ. હવે જુઓ 390 છે ગાઈસ. લગભગ પેલા ભાઈ એમ કહેતા કે 190 ની સ્પીડમાં હેડ છે આ બાઇક. 390 તો હેડે ને? 390 તો હેડે. હા, 190 ની સ્પીડમાં. બાકી હાલ નંબર પ્લેટ નહીં લગાવેલી. બસ હવે નંબર પ્લેટ માટે પણ ઓફિસ ઉપર જવાનું છે. અહીં કન તો કદાચ નંબર પ્લેટ લાગશે કે શું થશે, આઈ ડોન્ટ નો. નહીં લાગે ને સચિન? હોય કન તો આટલા કટ નહીં આવતો નંબર પ્લેટમાં. તો સ્ટીકર આવશે આગળ. નંબર પ્લેટ પણ સ્ટીકર મારી દેવાનું, લુક સારું લાગે. બાકી જોઈશું શું થાય. બાકી પાછળથી લુક મસ્ત લાગે નંબર પ્લેટ વગર. જોઈ લો ગાઈસ, બહુ હાઈટ બહુ ઊંચી છે અહીંથી. વાહ, એક નંબર લાગે હો. હવે મજા આવશે રાઈડ કરવાની. બે બાઇક ઉપર રાઈડ થાય ગાઈસ, R15 અને KTM RC 390. અને ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે તો ZX ટેનર નિંજા લાવવાની વાત કરતા હતા અને KTM લાવી દીધું. તો જો ગાઈસ, એના માટે પણ બેક એન્ડમાં કામ ચાલુ જ છે અને એ પણ આવશે. આપણું ડ્રીમ બાઇક છે ગાઈસ. અને એક ડ્રીમ આપણું આ રહ્યું હતું KTM RC 390. હા, એક ડ્રીમ તો કમ્પ્લીટ કરી દીધું અને હવે ટેનાનું ડ્રીમ પૂરું કરવાનું છે. સચિનનું પણ ડ્રીમ છે KTM. સચિન પણ લાવવાનો છે લગભગ ટૂંક સમયમાં. RC 200 કે 390 લાવવું છે? એ તો જોવો જે સારું ગમે. 390 સેટ થઈ ગયા ને 390 જ લઈ દેવાનું. મજા આવે, થોડું સીસી વધારે મળી જાય. હા, પાવર વધારે મળી જાય. કે પણ તો આપણે દેખવાનું કે 390 આપણને દીપક ગમી જાય બાઇક પ્રમાણે આપણે ગમાણી પણ એ સારું જે જોયું એવું બાઇક આપણને ના મળે. એ વાત સાચી. જોઈએ તો કરશું આપણે કોશિશ. અમદાવાદ ઇમ્પોર્ટ કરાવી આવ્યું એ રીતે અમદાવાદ કરાવી દેવું આપણે. એ પણ ચાલે. મળી જશે, આઈ થિંક મળી જશે. જોઈ લો ગાઈસ. બાકી ગાઈસ, મારું ડ્રીમ બાઇક હતું KTM RC 390 કે ગમે તે KTM સિરીઝનું બાઇક, મતલબ કે RC 200 કે RC 390 મારું ડ્રીમ બાઇક હતું. અને જે ટાઈમે મેં R15 ખરીદ્યું એ ટાઈમે KTM RC 200 જ લેવાનું હતું, પણ તે સુધીમાં એ બાઇક ડિસકન્ટિન્યુ થઈ ગયું હતું અને શોરૂમ ઉપર નવું બાઇક અવેલેબલ નહોતું. તો પછી મેં R15 લઈ લીધું. પણ ફાઇનલી મારું ડ્રીમ હતું એટલે મેં ડ્રીમ તો કમ્પ્લીટ. હા, R15 લેવા જતા ને ઓલો KTM લેવા ગયા હતા, નવું મોડેલ હતું. પેલું જે પેલું નહીં આખું વાઇઝર આવતું એવું હતું. લેવાનું તો હું તો કેવું કેવા તાર કિસ્મત. હા, ઈ ના લાવ્યો. જો ઈ ટાઈમે KTM લાવ્યો ને તો R15 ના લાવત. તો ના લાવો R15. પછી તો R15 લેવાનું. R15 લાવ્યો પછી વળી KTM લાવ્યો. KTM તો લાવી દીધું. KTM લેવાનું તું જો ગાઈસ ફાઇનલી આવી જ ગયું. ગાઈસ લિટરલી મારું ડ્રીમ હતું. મેં 2023માં ફેબ્રુઆરીમાં લીધું હતું બાઇક R15 અને એ ટાઈમે વિચારતો હતો કે KTM RC લઈ લઉં. પણ પછી મારે નવું જ લેવું હતું, સેકન્ડ નહોતું લેવું. તો શોરૂમ પર ગયો તો શોરૂમ વાળા સાહેબ એવું કીધું કે ડિસકન્ટિન્યુ થઈ ગયું છે બાઇક, હવે તમને નહીં મળે. મેં એવું બી કીધું કે વેઇટ કરવાની થતી હોય તો 2-3 મહિના વેઇટ પણ કરેલું તમે બાઇક મંગાઈ આપતા હોય તો, પણ ના પાડી દીધી કે હવે પોસિબલ જ નહીં. કે કંપની વાળાએ આખું મોડેલ ચેન્જ કર્યું અને કંઈક સુધારો કરવાનો ટ્રાય કરે છે તો હવે પાછો ઓલ્ડ મોડેલમાં નહીં જાય. એટલા માટે સાફ શબ્દો ના પાડી દીધું નહીં થાય.
તો પછી મેં R15 ખરીદી લીધું. પણ ફાઇનલી KTM તો લેવાનું હતું જ, તો KTM નો ટાઈમ આવ્યો એટલે KTM પણ ખરીદી લીધું. અને જે ટાઈમે આપણું ટેનારનું સેટિંગ થશે એ દિવસે ટેનાર પણ આપણા જોડે છે કલેક્શનમાં. બાકી હાલ આપણું કલેક્શન 2 બાઇકનું થઈ ગયું છે. ઓલરેડી 3 બાઇક છે. એક લોકલ કામ માટેનું બાઇક છે અને 2 રાઈડ માટેના KTM અને R15. તો એ ખાલી એક બાઇક માંગી દીધું અને ઉપરવાળા તને આગળથી 2 બાઇક લઈ આવ્યા. ઓવે 3 બાઇક લેવરાયું અને ઉપરથી હાલ જે બાઇક છે ને એ મજબૂત છે. R15 મજબૂત છે. આરામભાઈ જેવું સારું બાઇક નહીં કલેક્શન તો હજી એવું બનાવશે ને સચિન કે રાઈડ પર જવાનું હતું એમને કલેક્શન તો તું અને તેના વેના તો અહીંયા આ બધા હાલથી ટ્રેન્ડિંગ માં બાઇકો 2-3 વર્ષ પહેલા ટ્રેન્ડિંગ માં આ પણ મોણસો જે નાના હતા ને એ ટાઈમે સપનું હતું અમે KTM શું વળી આપણે પોતે નાના હતા તાર તો સપનું હતું. KTM એક એવું બાઇક છે ને કે એનું નામ જ આખું બ્રાન્ડ છે એમ. અમે લગનમાં KTM નામ પડે એટલે પટી ગયું KTM. લગનમાં જતા ને પેલા તમે લઈને આવતો ને તમે રાઈડ પાય કરીને ફોટા પડાવતા. સાચી વાત છે. મારું ખુદનું જેવું એવી સિચ્યુએશન હતી. મને ખબર નથી કે હું આ સ્પોર્ટ બાઇક લઈને ફરતો હશે. ગઈસ ભવિષ્યમાં હાલ સ્પોર્ટ બાઇક લઈને ફરું એ રીતે સુપર બાઇક લઈને ફરતો હશે. અને આપણું કલેક્શન ગઈસ એટલું ક્રેઝી બનાવું છે ને કે રાઈડ ઉપર જો ને તો બધા રાઈડ ઉપર જેટલા પણ બાઇક હોય ને આપણા જ હોય. રાઈડરો લઈ દેવાના ડ્રાઈવર તરીકે પગાર હાલ દેવાનો 5-10 હજાર રૂપિયા. કેટલો પગાર તો ગાઈસ રાઈડર મળી ગયા હતા કેટલો પગાર હાલશે એમ પૂછતા હતા. કદાચ 5,000 માં આવી ગયો રાઈડ કરવા. પછી આપણું આખું કોનવાય લઈને નીકળવાનું બધા બાઈકો ચાલો જ હતી. બધા બાઈકો આપણા હોવા જોઈએ. બીજા રાઈડરો આના સાચી વાત બાઈક ચલાવવાનું ને કે અમુક લોકો નહીં છપરીને જેમ બાઈક લઈને ફરતા ઘણા બધા ગેસ બાઈક કોઈ દિવસ એ છપરી ના બોલાવા યાર. આપણે આખું ટીમ ખરાબ કરે તો શું બાઈક ખરાબ કરે ઈ તો એક બાઈક પાડે હાથે બીજાને તો શું ઈ તો પડે ને ભાગે ને ગમે તેમ થાય પણ આપણું ભાઈ નુકસાન કરાવે એ લોકો ભેગા પાડે તો શું. એટલે કઈ સાવ છપરી રાઈડર ની ગેંગ હોય ને એવા ભેગું તો રહેવાનું જ નહીં. રાઈડર નો મતલબ સમજવો જોઈએ પેલા તો. કુદરતના ખજાના રાઈડર નો મતલબ સમજવો પડે પેલા કે રાઈડર નો મતલબ શું છે. એ લોકોને એવું છે કે રાઈડર એટલે સ્પીડ, પણ રાઈડર નો મતલબ સ્પીડ નહીં થતું. રાઈડર એટલે આપણે રાઈડ કરવા નીકળ્યા હોય તો જેટલા પણ લોકેશન આવતા હોય હાઈવે ઉપર એ બધા એક્સપ્લોર કરવા એકદમ મસ્ત રીતે બાઇક ચલાવવું આરામથી એને રાઈડર કહેવાય. એવું નહીં કે સ્પીડમાં બાઇક ચલાવે એને રાઈડર કહેવાય. તો આપણા મતલબ કે આપણા ગ્રુપમાં જે પણ રાઈડર હોય એ બાઇક વ્યવસ્થિત ચલાવતો હોય તો જ એને રાઈડર કહેવાય. બાકી રાઈડર ના કહેવાય. જોઈ લો આ KTM બાઇક છે આપણું. ઘણા બધા KTM ની છપરી કહેતા હોય છે. તો ગાઈસ જુઓ બાઇક કોઈ છપરી હોતા નહીં. બાઇક ચલાવવા વાળા રાઈડર એને રાઈડર કહેવાય ને સચિન. બાઇક ચલાવવા વાળા છપરી હોય એને થોડી રાઈડર કહેવાય. એને તો છપરી જ કહેવાય. પણ બાકી આપણે જે બાઇક ચલાવશે ને આરામથી નોર્મલ સ્પીડમાં મતલબ કે જોવા વાળાને લાગે કે ના સેફટી ફૂલ પહેરેલી છે અને આરામથી બાઇક ચલાવે છે એને રાઈડર કહેવાય. અને જુઓ બાઇક સાથે સાથે આપણે નવું હેલ્મેટ પણ લઈ દીધું છે બ્લેક કલરનું. મસ્ત લાગે ભાઈ ચલાવશો તાર ઓલી બ્લુ કલર આ બ્લેક અને આર્યુ ચલાવશે ને લગભગ કોક અલગ બાઈક લાવું. તો જુઓ ગાઈસ હું નેક્સ્ટ ટાઈમ રણું જાઉં તો મારી જોડે આ બાઇક હશે અને આર્યુ હેલ્મેટ પહેરેલું હશે. તો જે પણ સબસ્ક્રાઈબર ફોલોઅર્સ મળે એમને કહી દઉં કે આવું બાઇક જુઓ અને આવું વાઇઝર હોય તો જીવન હેલ્મેટ અલગ આવશે. તેના હાથે તો મોઘું હેલ્મેટ લાવવું પડશે. લગભગ 10-20-25 હજાર વાળું ખબર હેલ્મેટ એવું લાવવું પડશે. અલગ વાઇઝર આવશે હેલ્મેટ બધું. બાકી આપણું KTM ની જોડી આપડી હવે ખતરનાક લાગે ને. તો ચલો ગાઈસ હવે ટૂંક સમયમાં નંબર પ્લેટ નંખાવા પણ જવાનું છે. અને આપણી નંબર પ્લેટ જે છે ને 24 નંબર છે. તમે દેખજો ખાલી એક નંબર 24 નંબર છે. લખાવાનું કોઈ ઉપર તો લખાવાનું હા અહીં કંઈક લખાવું પણ છે ગાઈસ. અને મારા જે R1 બાઇક રહ્યું એના વાઇઝર ઉપર તો લખેલું છે જીવન. પણ આ બાઇકના વાઇઝર ઉપર શું લખાવું એના માટે કોમેન્ટ કરજો. જેના માટે સૌથી વધારે કોમેન્ટ આવશે એ આપણે લખાઈ દઈશું. જીવન લખાવું, રામાધણી લખાવું કે કંઈ બીજું લખાવું, જેના માટે કોમેન્ટ આવશે ને એ લખાઈ દઈશું આપણે. ભાઈનું નામ લેશું ને આપણે. ક્યાં ભાઈનું નામ લેશે ને જે સૌથી વધારે કમેન્ટ આવશે એનાથી વધારે લાઈક આવશે એની લઈને કહેશે કે આ ભાઈએ કીધું. પણ કોમેન્ટો જેવી ઘણી બધી આવશે. ને
પણ આવતી પહેલા જે આવતી જૂની વખત જેને આવતી વધારે લાઈક હશે ને હા એ highlight સૌથી વધારે લાઈક હોય એની કોમેન્ટ આપણે પિન કરી દેવાની અને પછી બ્લોગમાં કહી દેવાનું કે આ કોમેન્ટ ઉપરથી અમે લખાઈ જશે એમ કહેવાનો મતલબ. તો ચલો ગાઈસ મળશું નેક્સ્ટ બ્લોગમાં અને નંબર પ્લેટ પર નંખાવા જવું છે. નંબર પ્લેટ એકદમ 24 નંબર છે, જોવાનું ના ભૂલતા, બહુ મજા આવશે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.